બોલો જય ભીમ। 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા વાવ થરાદ જિલ્લાના થરાદ નગરમાં સંવિધાન ગૌરવ યાત્રાનો સરસ રીતે ઉજવણી કરવામાં આવી। એ બદલ થરાદ શહેર ભાજપની પૂરી ટીમને હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। આ તબક્કે આપણે સૌ સંવિધાનને જાણીએ, આપણે સૌ બાબા સાહેબ આંબેડકરને જાણીએ અને આપણે આપણા સૌના જીવનમાં આ ભારત રત્નને ઉતારવાની કોશિશ કરીએ। આપ સૌ જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબે દેશની કમાન સંભાળે ત્યારે આપણો દેશ સમગ્ર વિશ્વમાં આર્થિક દ્રષ્ટિએ 14મા નંબરે હતો। આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશની જનતાને વિકાસ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું અને આપણે ભારત દેશને આર્થિક દ્રષ્ટિએ 5મા નંબરે પહોંચી ગયા। આપણે સૌએ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવ્યો અને અમૃતકાળમાં આપણે સૌએ પ્રતિજ્ઞા લીધી કે આપણો દેશ વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા બને। ભારત દેશ વિશ્વની આર્થિક મહાસત્તા બને એના માટે સમગ્ર દેશ વિકાસ યાત્રામાં જોડાઈ જાય અને આ વિકાસ યાત્રામાં સરહદી વિસ્તાર પણ જોડાઈ જાય એના માટે કરીને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા વિસ્તારને એટલે કે વાવ થરાદ વિસ્તારને જિલ્લા તરીકે જ્યારે નવું નિર્માણ કર્યું છે ત્યારે આ તબક્કે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। આપણે સૌ શેખ બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી જે રેલી કાઢી, એમાં રેલીમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રીને બધા આગેવાનો, મહિલા મોરચો બધા રેલીમાં અને થરાદના નાગરિકો જોડાયા। એ બદલ બધાને અભિનંદન। અને જે બાબા સાહેબે આપણું બંધારણ જે સંવિધાન રચ્યું છે એના જે આપણે પૂરો અભ્યાસ કરી અને એના આપણા જીવનમાં કે શું આ જેમ હમણાં કીધું એમ દલિતો, શોષિતો અને પીડિતો માટે જે આમાં બંધારણમાં નક્કી કરેલું છે એ પ્રમાણે બધાને હકને અધિકારો આપ્યા છે। તો એ આપણે જાણીને હકને અધિકારોનું जय भीम, जय संविधान, जय भारत। आज ने संविधान गौरव शोभा यात्रा ने उपस्थित अपना सौना लाडीलाल एपीएमसी चेरमेन श्री शैलेष भाई, अपना भारतीय जनता पार्टी थराद शहर प्रमुख श्री जयमेन भाई, बने महामंत्रीओ, अपना पार्टी सौ आगेवानों અને થરાદ શહેરના અગ્રગણ્ય નાગરિકો આજે શોભાયાત્રામાં આ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌનો આ તબક્કે હું ખૂબ હાર્દિક આભાર માનું છું। અને સૌને આ બંધારણીય જે હકો આપણને આપ્યા છે એ બંધારણ પ્રત્યે આપણે સજાગ રહીએ। બંધારણને આપણે મહામૂલો ગ્રંથ જે કોઈ આપણો હોય તો એ બંધારણ છે એને આપણે સમર્પિત રહીએ અને એ બંધારણની અંદર કોઈ પણ છેડછાડ ના થાય એના પણ આપણે અત્યારે શપથ લઈએ છીએ અને આ બંધારણને આપણે સર્વોપરી માની સૌ એમને સમર્પિત થઈએ। ભારત માતા કે જય। बाबा साहेब आंबेडकरे दलितों માટે કામ કર્યું। હું કહું છું કે બાબા સાહેબ આંબેડકરે દલિતો માટે જેટલું કામ કર્યું છે એનાથી વિશેષ કામ આપણા માટે કર્યું છે અને એટલા માટે બંધારણની અંદર મૂળભૂત અધિકારોને સમાવવામાં આવ્યા છે। અને જ્યારે બંધારણ સભાની મિટિંગ મળી ત્યારે અમુક લોકોએ મિલકતના અધિકારનો વિરોધ કરેલો ત્યારે અને એમને આ અધિકાર આપ્યો છે। બાબા સાહેબ આપણા વચ્ચેથી જતા રહ્યા છે પણ જ્યાં સુધી આ સંવિધાન છે જ્યાં સુધી આ એ આપું છું કે આપણે આવો સુંદર પ્રોગ્રામ જોયો અને શૈલેષભાઈ સાહેબને પણ હૃદયથી આપણે તમામને હું હૃદયપૂર્વક આભાર માનું છું। બાબા સાહેબના જીવનના સિદ્ધાંતો જીવનની અંદર ચાલતો આ બાબા સાહેબ આંબેડકર સામ્યવાદીઓ સૌ પહેલા મોટેથી બંગાળની સરકારની દરખાસ્ત કરી એની પછી એની અંદર નાબૂદી
બનાવી અને કટોકટી ભારતીય જનતા પાર્ટી થરાદ શહેર દ્વારા આવી 26મી નવેમ્બરે 1950ના રોજ મળી, કારણ કે એ બંધારણ આપણા માટે રચવામાં આવ્યું અને આપણા કાયદા મુજબ આપણે રહેવાનું હતું. આપ સૌ જાણો છો એ મુજબ એ બંધારણના રચયિતા એ ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. એમનું આખું નામ તો ભીમરાવ આંબેડકર હતું, પરંતુ લોકો એમને લાડથી બાબા સાહેબ કહેતા હતા. બાબા સાહેબ વિશે આપણા વિદ્વાન વકીલશ્રીએ ઘણી વાતો કરી, પરંતુ જે બાબા સાહેબે સંવિધાન રચ્યું છે એ સંવિધાનથી શોષિતો, પીડિતો, દલિતો અને દરેક વર્ગને ફાયદો થયેલો છે. બોલી રહ્યો છું, સ્પીચ આપી રહ્યો છું, એ ફ્રીડમ ઓફ સ્પીચ એ બંધારણનો એક ભાગ છે. મતલબ કે બાબા સાહેબે ફક્ત દલિતો માટે નહીં, પરંતુ દરેક સમાજ માટે યોગદાન આપેલું છે. જ્યારે આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે 2010માં સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાડી ઉપર આમુખને રાખી અને પદયાત્રા યોજી હતી. અને એ સમયથી એમણે નક્કી કરેલું કે ભાઈ હવે હું દર વર્ષે આ પદયાત્રા ચાલુ રાખીશ. એના પછી જ્યારે પોતે 2015માં ભારતના વડાપ્રધાન બન્યા, ત્યારે એમણે 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું. અને અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 જાન્યુઆરીથી આજ 25મી જાન્યુઆરી સુધી બંધારણ ગૌરવ યાત્રાનું ભારતના વિવિધ ભાગોમાં આયોજન થઈ રહ્યું છે. આ યાત્રાનું આયોજન એટલું જ છે કે આ બંધારણના રચયિતા જે બાબા સાહેબ હતા એ વિશે ભારતના દરેકે દરેક નાગરિકને, જ્યારે એમણે સમાન વેતન અને સમાન કામનો કાયદો લાવ્યો, એ વખતે આપણે કોઈ કામના કલાકો નક્કી ન હતા, પરંતુ બાબા સાહેબને કારણે આશરે આપણે 8 કલાક કામ કરીએ છીએ. બાબા સાહેબે જે આપણને દલિતોને નોકરીઓમાં, શિક્ષણમાં અને રાજકીય રીતે પણ અનામતનો લાભ આપ્યો. એ જ રીતે બાબા સાહેબે જે ભારત માટે યોગદાન આપ્યું છે, જેમ ડૉક્ટર વકીલ સાહેબે કીધું કે સિમ્બોલ ઓફ નોલેજ કોલંબિયા યુનિવર્સિટીમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ છે, એ જ રીતે એમનું કહેવું એમ છે કે જ્યારે બાબા સાહેબની જન્મ જયંતિ વિશ્વના 21 દેશોમાં યોજાય છે. તમે વિચાર કરો કે કોઈ એવો નેતા નથી કે જેની વિશ્વના 21 દેશોમાં જન્મજયંતિ ઉજવાતી હોય. અને જે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવા માટેનું